મહિલાઓ ઉપર અને વિદ્યાર્થીનીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે। આ બાબત સરકાર માટે બહુ શરમજનક અને સમાજ માટે પણ બહુ ચિંતાજનક છે। તો સમાજની અંદર ભગવાન પછી બીજું જો સ્થાન આપવામાં આવ્યું હોય તો એ શિક્ષકને, ગુરુને આપવામાં આવ્યું છે। અને ગુજરાતની અંદર આવા નરાધમ શિક્ષકો કોઈ પણ પ્રકારની શરમ વિના, કોઈ પણ પ્રકારના કાયદાના ડર વિના એમની જ વિદ્યાર્થીનીઓ પર દુષ્કર્મ કરે છે, શારીરિક છેડતી કરે છે કે એમનું શારીરિક શોષણ કરે છે। મને લાગે છે કે આવા લોકોની અંદર સરકારનો કાયદાનો ડર રહ્યો નથી। આ માટે સરકારે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય, આવા નરાધમોને છોડવા ના જોઈએ। સરકાર જે રીતે નિર્દોષ કે સામાન્ય ગુનો કરનારના ને જાહેરમાં સરઘસ કાઢે છે, પોલીસે આવા નરાધમોનું જાહેરમાં સરઘસ કાઢી અને ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચલાવીને આવા લોકોને ફાંસીની સજા કરવી જોઈએ। જો સરકાર આવો ઉદાહરણરૂપ દાખલો બેસાડશે તો અમે સરકારની ચોક્કસ સરાહના કરીશું।